હાલો મિત્રો, અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય જવાન જય કિસાન. જો આપણે આપણો વ્લોગ શરૂ કરી દીધો છે અને આજ તો છે ને જો આપણે થોડીક ભોથા વીણ્યા અને હવે છે ને જો લાયન તૂટી ગઈ તે આપણે છે ને જો લાયન હાંધવાનું કામકાજ શરૂ છે. લાયન આપણે તૂટી ગઈ, કુંડી ભરવી છે એટલે લાયનનો આપણે હંધાડો કરી નાખીએ એટલે છે ને મોટર શરૂ થઈ જાય. અહીંથી ના પહેલાં અહીં હતું, હવે જો આમથી આમ કુંડીએ પાણી જાય એટલે લાયન તૂટી ગઈ છે ને આપણે ફરીથી હવે હંધાડો કરી વાળવી. એટલે વિડીયોમાં બન્યા રહીજો આગળ. જો આપણે આ વાડી આવી ગયા છે, ઓલી વાડી હતા ને પાછા અહીંયા આવી આવ્યા. ખાંપા ખોડે આપણે ખોડવી સીવી ખાડો કરીને આપણે વિયા સાંઈ ઘડીક આ વાડી ઘડીક ઓલી વાડી ઘડીક અહીંયા જઈ પછી વરસાદ આવી જાય ને પછી સરખા ખાંપા ખોડાય નહીં. અહીંયા જરીક આડેપો થઈ જાય ને ઢોર પાત્ર આવે નહીં અંદર. કોઈ થઈ ગયું એના શોખ બહુ છે. આવા વિડીયો આવડે કાંઈ નહીં. જો આપણે બપોરાનું થઈ ગયું છે રેડી અને રોનકભાઈ બે ગયા છે બપોરો કરવા. આપણે હાલો બધા બે જેવી ક્રિશભાઈ એને પપ્પા વાટે સીવી બધા હાથ પગ ધોવે છે પછી બધા બે જેવી. જો મારી ભાઈ રોનકભાઈ રોનકભાઈ શું કરે છે એમ કહું છું. આજે બનાવ્યું છે ઘઉંની રોટલી બટેટાનું શાક. આવી જાવ બધા બપોરો કરવા, જો મારા ભાઈ સુઈ ગયા છે, એને ભૂખ લાગીશ કા. એ કિશુભાઈ એકનું એક ટી શર્ટ કાં પહેરો છો ઘડીએ હે બીજા કપડાં નથી. જો ક્રિશભાઈ સુઈ ગયા છે, ભૂખ લાગી છે કા. આપણે વાડીએ ગયા હતા પાછા લઈ વાડી પાંચે લઈ છીએ અમારો વાડીનો રસ્તો છે. વાડીએ હલા જઈશ. બકાઈને જે ખેડ કરવાની બાકી જાય બે બધે મોર વાયા હોય તો વાર લાગે. જો આપણે પૂજી ગયા સવારમાં આવ્યા છે, બે ત્રણ ખાંપા ખોડ્યા. આવ્યા હતા આપણે 10 સાડા 10 મોડા આવ્યા. બે ત્રણ ખોડાણા ને જે છે 4-5 ખવડવાના છે. પાસામાં આવી ગયા પાસા મંડવી ખોડાય જાય. ખોડાય જાય. હું કૃષ્ણ પપ્પા બી આવી ગયા ખોડવા. પવન છે નાસ્તો વાદળા થોડા છે એવું બધું છે. આજ વાદળાનું વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદનું. હાલો જો આપણે હાલીને આવતા હતા ને તો જો અહીંયા અમારો કૂવો ભાદરમાં કૂવા પાસે હાલવા આપણે. હા તો ઊંચા જ ન આવી
અને અહીંયાથી જોતા જઈ ભાદરમાં કૂવો છે જાય કૂવો તો આખો ભેરો ઉપર થાવ અહીંથી આપણે શરૂ નથી કરતા ઓછું કરવી બહુ જરૂર હોય ને તો કરવી જો આ ભાદરમાં દંડો પાથર્યો આ લેવો પડે ભાદર આવે એટલે નકર તણાઈને જાય જો ક્રિશભાઈ જે આવ્યા છે મેં ઓલી વાડી થાયલે આવી છે અને જો ભાદર છે આ બહુ ભાદર આવે ત્યારે આવે પાણી ક્રિશભાઈ કાંક ક્યાં છે આપણે હાલ્યા જઈ હળવા હળવા પાથરા પડવી હેલીને આવી ને એટલે કાંટા આવ્યા છે હવે ક્રિશભાઈ ગયા હતા ઘીરે પાણી આવતું હતું ઘીરે પાણી આવતું ક્રિશભાઈ ગયા ઘીરે અને આપણે પાંચે હાલીને આવવું પડ્યું ગાડીમાં પંચર પડી ગયું ને તે જો અત્યારે હાડા થઈ જાય ને તો મારી મમ્મીની ગોલી વાડી જતા તો વિયાયા છે ને જો પોરો ખાય છે અને જો આપણે ઢોરાને તો બાંધી દીધા છે ભેંસને જો ખાણા મોડું થઈ ગયું તો દઈ દીધું છે અહીંયા વ્લોગ મારો પૂરો કરો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નવા વ્લોગમાં મળવી જય જવાન જય કિસાન બાય બાય